આજે માનનીય રાષ્ટ્રીય નેતા આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા જે આજની વિશાળ જનસભામાં ઉપસ્થિત રહ્યા એનું એક જ કારણ છે કે અમે જે લોકોને આમંત્રણ આપ્યું અને ટૂંકી નોટિસમાં અહીંયા લોકો જે ઉપસ્થિત થયા, ખાલી અમે કોઈ માણસને લોભ લાલચ નથી આપી, ડાયરેક્ટ આ મિટિંગમાં આવ્યા. ત્યાંથી અમને ખાતરી થાય છે કે આ વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણે ભાજપને આમ આદમી પાર્ટી એને પરાસ્ત કરશે એ ચોક્કસ નક્કી છે. અને ગ્રાઉન્ડ લેવલ પર ગામડામાં બધી જગ્યા પર અત્યારે ઝાડુ સિવાય કોઈ બીજી વાત થતી નથી. આજે તમે જોઈ રહ્યા છે આટલી મોટી આપણે વિશાળ જનસભા મળી, એમાં અમે કોઈને પૈસો લોભ લાલચ કોઈ વસ્તુ નહીં આપી, ખાલી ફોન થી મેસેજ કરી અને આ હજારો માણસો અહીંયા ઉપસ્થિત થયા. ત્યાંથી ખાતરી થાય કે અમારી આમ આદમી પાર્ટી 26 તારીખે આ આદિવાસી તેમજ આ વિસ્તારના ખેડૂતો ભાઈઓ બહેનો તમામને જે ભાજપ તરફથી ત્રાસ થઈ ગયેલો છે, અમારા ઉમેદવારોને ખોટી રીતે કનડગત કરવામાં આવે છે, એ આજે ભાજપનું પાણી આ જનસભાથી નક્કી થાય છે કે અમારી કરાસલા તેમજ બોડેલી તેમજ સંખેડા વિસ્તારમાંથી જે લોકો અહીંયા નાગરિકો પધારેલા ત્યાંથી નક્કી થાય છે કે અમે 28 તારીખે જબરજસ્ત ભારે મતોથી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો જીતશે એવી આ જનસભાથી અમને ખાતરી થાય છે. ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે અમે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની બધી સીટો કવર કરીશું, તો તમને શું લાગે છે કે તમે એમનો જે આ ધ્યેય છે એને તોડી શકશો? ભારતીય જનતા પાર્ટી જે વાત કરે છે એ લોકોને લોભ લાલચ આપી, દારૂ ને પૈસા આપી એમને લૂંટવાનું નક્કી કરે છે. પણ હવે ગામડાની અંદર, શહેરોની અંદર દરેક ક્ષેત્રમાં નક્કી કરી લીધું છે કે હવે આ ભાજપ પાર્ટીથી 32 વર્ષના શાસનથી જૂઠા જે વચનો આપેલા એનાથી પ્રજા ત્રાસી ગઈ છે. એટલે 26 તારીખે લોકો અમને ખાતરી છે આ જનસભાથી કે જબરજસ્ત મત આપશે આમ આદમી પાર્ટીને અને જવલંત વિજય અપાવશે. અને તમામ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના ઉમેદવારોને અમને ચોક્કસ ખાતરી છે ભાજપના તમામ લોકોને નક્કી થઈ ગયું છે અમને આમ આદમી પાર્ટી જ પસાડી શકે છે. કોંગ્રેસમાં સંગઠન નથી એટલે નક્કી કરી દીધું છે. આ લોકો ખાલી રોડે ફરે છે અને ગામડામાં ફરી શકાતું નથી. અમારા નાના માણસોને મળાતું નથી. અમારા નામે એનઆરજી હોય, આદિવાસી હોય, સમાજ કલ્યાણ હોય, આવાસો હોય, દરેક બાબતોમાં આ લોકો ભ્રષ્ટાચાર ચલાવ્યો છે અને લોકોને ખ્યાલ આવી ગયો છે કે હવે ભાજપને ભગાડો અને ભ્રષ્ટાચારને હટાવો એવું અમારું સૂત્ર છે આમ આદમી પાર્ટીનું. આમ આદમી પાર્ટી એટલે દેશ જે ખાડામાં જાય છે, રાજ્ય જે ખાડામાં જાય છે, તાલુકા જિલ્લા ખાડામાં જાય છે, ગામડાઓ ખાડામાં જાય છે, ફરિયાદ ખાડામાં જાય છે, તેના લીધે આમ આદમી પાર્ટી જે અવાજ ઉઠાવ્યો, ઝુંબેશ ઉઠાવ્યો એમાં તમામ લોકો અમે ભાગ લીધો છે. મને ખબર છે ભાજપના તમામ યોજનાઓ આ વિસ્તારમાં ઉદયપુરમાં જો નળ સે જલ યોજના નિષ્ફળ ગઈ છે, એનર્જી યોજનાઓ નિષ્ફળ ગઈ છે, સંરક્ષણ દિવાલો ખોટી બતાવીને પૈસા ઉતારવામાં આવે છે. એ કોના પૈસા? અમારા લોકોના પૈસા છે. આ બધા રૂપિયા કઈ ગયા? અને બીજી વાત કરું કે બોડેલી તાલુકામાં, સંખેડા તાલુકામાં અમને ખબર છે, લોકોને જાણ થઈ છે કે નકલી ઓફિસો આવી છે.